સુરતમાં ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2023નું આયોજન કરાયું છે. એક્ઝિબિશન સરસાણા કન્વેન્શન હોલ ખાતે રાખ્યું છે. એક્ઝિબિશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા વર્ષોથી કાપડ ઉદ્યોગને વેગ આપવા વિવિધ એક્ઝિબિશન યોજાયા છે. તે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2023નું પણ આયોજન કરાયું છે સરસાણામાં, જેનું શનિવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય ટેક્સટાઇલ એન્ડ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. તો આ પ્રસંગે ગુજરાત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તથા અન્ય મંત્રીઓ, ભારત સરકારના ટેક્સટાઇલ સેક્રેટરી રચના શાહ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. ચેમ્બર દ્વારા તારીખ 7 થી 9 જાન્યુઆરી દરમિયાન 3 દિવસ સીટેક્સનું આયોજન કરાયું છે. આ એક્સપોમાં ભારત બનેલું 400 આરપીએમ વાળું તેમજ 2688 હૂંકવાળું ઇલેક્ટ્રોનિક જેકાર્ડ મશીન, તેની સાથે સુપર હાઈસ્પીડ ટીએફઓ પણ લોન્ચ કરાયો છે. આ ઉપરાંત વિશ્વનું સૌથી લાંબુ 420 સેન્ટીમીટરનું રેપિડ જેકાર્ડ મશીન એક્ઝિબિશન દ્વારા પ્રથમ વખત ભારતમાં લોન્ચ કરાયું છે. એક્ઝિબિશનમાં 100થી વધુ સ્ટોલ છે. એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવેલા રેપિડ જેકાર્ડ પ્રથમ વખત લોન્ચ થયું છે. આ મશીનમાં એક સાથે 14 ફૂટ પહોળું કાપડ બનાવી શકાશે, જેમાં પડદા, કાર્પેટ સહિત હોમ ફર્નિશિંગના કાપડ બનાવી શકાય છે. જે ટેકનિકલ ટેક્સટાઇલમાં સુરત આગળ વધી રહ્યું છે. ચેમ્બર દ્વારા આયોજિત એક્સપોમાં ટેક્સટાઇલ મશીનરી, એન્સિલરી, એમ્બ્રોઇડરી, બ્રીડિંગ તથા એસેસરીઝ, ટેકનિકલ ટેક્સટાઇલ મશીન, પોઝિશન અને ડિજિટલ પ્રિન્ટિંગ મશીન, એસેસરીઝ, વિશ્વની શ્રેષ્ઠ એરજેટ, વોટરજેટ, રેપિયર લૂમ્સ, ઇલેક્ટ્રોનિક જેકાર્ડ, વેલ્વેટ વીવિંગ, સર્ક્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ, ડિજિટલ પ્રિન્ટિંગ, પ્રિન્ટિંગ ઇંક, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિક્સ મશીનો પણ લોન્ચ કરાશે. જેથી એકવાર તો ખરેખર ચેમ્બર દ્વારા આયોજિત એક્સપોની મુલાકાત લેવી રહી. અઝર કુર્સી સાથે હર્ષદ સિટા.